પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ આપવામાં આવતા ખળબળાટ મચી જવા પામ્યો હતો। જ્યારે સોમવારના રોજ પ્રાંત કચેરી ખાતે સુનાવણી દરમિયાન તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જેબી સોલંકી તેમના સમર્થકો સાથે ઉપસ્થિત રહેનાર છે। પંચમહાલમાં શહેરા તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને વાડી બેઠકના તાલુકા પંચાયત સદસ્ય જેબી સોલંકી પર પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુનાઓ નોંધાયેલા હોવાથી પોલીસ દ્વારા તડીપારની દરખાસ્ત તૈયાર કરીને પ્રાંત કચેરી ખાતે મોકલી આપવામાં આવી હતી, જેને લઈને પ્રાંત કચેરી દ્વારા તડીપારની નોટિસ જસવંતસિંહ બળવંતસિંહ સોલંકીને આપવામાં આવવા સાથે સોમવારને 3 માર્ચના રોજ બપોરના 11:30 વાગ્યાના સમયે હાજર રહેવા માટે જણાવવામાં આવ્યું હતું। તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સોમવારના રોજ પોતાના સમર્થકો, વકીલ અને સાક્ષીને સાથે રાખીને પ્રાંત કચેરી ખાતે ઉપસ્થિત રહેનાર છે। જ્યારે પ્રાંત અધિકારીની ઉપસ્થિતિમાં સોમવારના રોજ તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા જેબી સોલંકીની તડીપારની નોટિસની સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવા સાથે સાક્ષીઓ અને વકીલની રજૂઆત બાદ શું નિર્ણય લેવામાં આવશે તેના પર સોની મીટ અત્યારથી મંડાઈ છે। તડીપારની નોટિસ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખને મળતા તેમના સમર્થકો અને કોંગ્રેસ પક્ષમાં ભારે ચર્ચાનો મુદ્દો બની જવા પામ્યો હતો। જો કે જેબી સોલંકી શહેરા તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સાથે બીજા 2 જેટલા હોદ્દાઓ પણ ધરાવતા હોય ત્યારે તેઓ તડીપાર થશે કે નહીં થાય, પણ રાજકારણમાં હાલ ગરમાવો આવી જવા સાથે ખળભળાટ મચી જવા પામ્યો છે। પાર્થિવ દરજી, દિવ્યાંગ ન્યૂઝ, પંચમહાલ।